આજકાલ નાના બાળકો સિગરેટ પીવે છે, માવા ખાય છે, પણ હકીકતમાં એની પાછળ એના મા બાપનો જ હાથ છે. કેમ કે બાળક ચાલતું થાય, સમજણું થાય એટલે એના બાપા એને ગલ્લો દેખાડી દે, એના હાથમાં પૈસા દઈ દે કે જા મારા માટે લઈ આય. અને બાળક નાનું હોય ત્યારે ઘરે પહોંચતું એ માવાને સૂંઘી લે છે. એ સિગરેટ ને એના બાપા કેવી રીતના પીવે છે ને એવી રીતના ટ્રાય કરે છે. અને ઘરે પહોંચી જાય પછી આવી રીતના એ દોરો જ લેવા જાય, અને હજી બાકી હોય ને તો એ ચૂનાનું જે પાઉચ હોય ને એ બાપા એને બહાર ફેંકવા માટે પણ કહે. ત્યારે પણ ઈ જોઈ લે કે કેવો છે ચૂનો, અને હજી બાકી હોય તો એને સોપારી પણ ખવડાવે છે. અને પછી આવી રીતના ઈ બાળક મોટું થઈ જાય છે. જે બાળકને પાન માવાથી સિગરેટથી નફરત હોવી જોઈએ એના હાથમાં ઈ સિગરેટ અને માવો છે. જે બાળકને એના વાસથી નફરત હોવી જોઈએ એને તો ધીમે ધીમે વાસ ગમવા લાગે છે. અને થોડોક સમય વીતતા ઈ બાળક મોટું થઈ જાય અને ઈ જ પાનની દુકાને જઈને સિગરેટ અને માવો લઈ આવે છે. ત્યારે અજાણ્યું વ્યક્તિ, જાણીતું વ્યક્તિ એને પૂછે કે કોના માટે લેવા આવ્યો છો? ત્યારે ઈ કહે છે કે મારા માટે નહીં, મારા બાપા માટે લેવા આવ્યો છો. પણ હકીકતમાં એના માટે જ લેવા આવ્યો હોય. ઈ પાછી એવી છોરી છુપકી જગ્યા કે જ્યાં એને કોઈ ન જોવે ને એવી જગ્યાએ જઈને સિગરેટ પીવે અને માવો ખાય. એના બાપાને ન ખબર હોય કે આ મારો છોકરો માવા ખાય છે. પણ હકીકતમાં ઈ ખુદ બગડે ને તો એની પાછળ એનો હાથ નહીં પણ એના મા બાપનો જ હાથ હોય છે.